હર હર મહાદેવ મિત્રો, 4 ધામ 12 જ્યોતિર્લિંગ સાયકલ યાત્રાનો આજે 14મો દિવસ છે. હું પહોંચી ગયો છું ભાઈ જામનગરથી 14 થી 15 કિલોમીટર દૂર છું અને આ બેડ ટોલ પ્લાઝા પાસે પહોંચ્યો છું. તો મિત્રો હવે જવાનું છે આપણે કેદારનાથ. કેદારનાથ અહીંથી 1500 કિલોમીટર છે. તો મિત્રો કોમેન્ટમાં મહાદેવ લખતા રહેજો, જેથી કરીને અમારો ઉત્સાહ વધે અને જલ્દી કેદારનાથ દર્શન કરાવવું. ચાલો એ વિડીયોમાં આગળ જોડાઈ રહેજો. તમને જણાવવાનું કે અત્યારે હું જામનગર પહોંચવામાં છું. કાલે એક ભાઈ મળ્યા હતા કેયુરભાઈ જામનગરના. તે મને કીધું કે આજે મારો નંબર જામનગરથી નીકળો એટલે ભાઈ ચોક્કસ કે મને મળ્યા વિના ન જતા. અને અત્યારમાં પણ એના મેસેજ આવ્યા કે ભાઈ જામનગર તમે ક્યારે પહોંચ્યો? એને કીધું 11 કિમી દૂર છું. એ ભાઈ કીધું કે જામનગરથી આવો તો મને મળ્યા વિના ન જતા, તમને મોટા ભાઈ માન્યા છે કે માન રાખજો. એટલે ભાઈ જામનગર જાઓ એટલે પહેલાં કેયુરભાઈને તો મળવું જ પડશે. ચાલો તો એને મળીએ, પછી આપણી યાત્રા આગળ સ્ટાર્ટ કરીશું. પહોંચી ગયો છું જામનગર અને કેયુરભાઈની રાહે છું. બસ ટૂંક સમયમાં આવતા થશે. તો ચાલો એને ત્યાં મળીએ. આવી ગયા છે ભાઈ મળવા. મહાદેવ મહાદેવ ભાઈ. હા પહોંચી ગયા ભાઈ. હાલો હાલો આપણે ચા પાણી પીએ. હાલો હાલો ભાઈ નાસ્તો કરવા. જામનગરમાં પણ ભાવનગર જેવો પ્રેમ હો ભાઈ, કાંઈ ન ઘટે. તમને જણાવવાનું કે જામનગરમાં કેયુરભાઈએ બહુ સેવા કરી ભાઈ. દ્વારકાધીશને હંમેશા ખુશ રાખે, બસ એવી જ મારી પ્રાર્થના છે. ને આજનું રાત્રિ રોકાણ ક્યાં છે એ વિડીયોમાં જોડાઈ રહેજો, હું તમને જણાવતો રહીશ. ત્યાં સુધી હર હર મહાદેવ ભાઈઓ. મિત્રો તમને જણાવવાનું કે આપણું આજનું રાત્રિ રોકાણની જગ્યા આવી ગઈ છે. લતીપુરથી આગળ એક હનુમાનજી મહારાજની જગ્યા છે. ફૂલ સગવડવાળી વ્યવસ્થા છે ભાઈ. તો ચાલો વિડીયોમાં જોડાઈ રહ્યો. બસ આવી જ ગયું છે મિત્રો. આ આશ્રમ છે જ્યાં આજનું આપણું રાત્રિ રોકાણ છે. મિત્રો તમને જણાવવાનું કે આપણે શ્રી મનોકામના સિદ્ધ હનુમાનજીની જગ્યામાં પહોંચી ગયા છીએ. તમે જગ્યા જોઈ શકો છો, ખૂબ વિશાળ અને સરસ જગ્યા છે ભાઈ. હા ભાઈ સુવા માટેનો ઓરડો છે. સારું મહાદેવ મિત્રો, તમારા કાલના બ્લોગ જોવા માટે વિડીયોમાં જોડાઈ રહેજો. હવે પછીનો બ્લોગ કાલે આવશે. ત્યાં સુધી હર હર મહાદેવ મિત્રો.